નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ નંબર 10ની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 10, ભારત કૃષિ, એના વિશે થોડીક વાતો આપણે કરીએ આજે. તો પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજ સુધી કૃષિ પ્રધાન દેશ તરીકે પણ ભારતને આપણે ઓળખીએ છીએ. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ પર રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારના કાચા માલનો પણ ખેતીમાંથી મળી રહ્યો છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો સમગ્ર દેશને જો નિકાસની વાત આવતી હોય, ખોરાકની વાત આવતી હોય કે કોઈ પણ પ્રકારના ઉત્પાદનની વાત આવતી હોય તો એમાં કૃષિનો મહત્વનો ફાળો રહ્યો છે. ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર જ છે. સિંચાઈની અપૂરતી સગવડતા, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય કહી શકાય. તો આપણા દેશની અંદર આ એક સમસ્યા છે કે આપણો મહત્વનો ઉદ્યોગ છે, ખેતી પ્રધાન દેશ છે, તેમ છતાંય ભારતની અંદર ઘણી બધી હજી સમસ્યા છે. ખેતીની અંદર પૂરેપૂરી સગવડતા નથી, સિંચાઈનો અભાવ છે. આવી ઘણી બધી ચર્ચાઓ આપણે આમાં કરવાની છે. હવે આપણે વાત કરવી છે કૃષિના પ્રકારો. કૃષિના પ્રકારો કેટલા? તો 6 પ્રકારો છે. તો આપણે 6 પ્રકારની વાત કરીએ. તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાજકીય એટલે કે રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલ છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. એમાં પહેલો, જીવન નિર્વાહ ખેતી. કૃષિ પ્રકારમાં પહેલો પ્રકાર જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે.
આજે પણ ખેડૂત ગરીબ જ ગણાય છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે, જેને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. તો લગભગ આપણે જ્યાં ગરીબ રાજ્યો છે એમાં જોઈએ, અથવા તો આપણા ગુજરાતની પણ વાત કરીએ, તો એમાં ઘણા એવા ખેડૂતો છે કે જેની પાસે ખેતી નાની છે, એટલે કે ટૂંકી ખેતી છે. એમાં જે કાંઈ ઉત્પાદન થાય છે એ પોતાના કુટુંબના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે, બાકી પાછળ કાંઈ વધતું નથી. એટલા માટે ખેડૂત જે છે તે ગરીબ ને ગરીબ જ રહે છે. એના પછીનો મુદ્દો બીજું, સૂકી ખેતી. વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર જ આધાર હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે, તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. એમાં ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. માત્ર ને માત્ર વરસાદ, સિંચાઈની સગવડતા નહીં, ઓછો વરસાદ અને જમીનની અંદર જેટલો ભેજ હોય એ ભેજના ઉપર જ જે ખેતી થાય છે આને સૂકી ખેતી કહેવામાં આવે છે. ત્યારબાદ આર્દ્ર કે ભીની ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને સિંચાઈની સગવડ પણ વધુ હોય તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. તો આ રીતે આપણે આર્દ્ર ખેતી એને કહીએ છીએ. ચોથો મુદ્દો, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી તરીકે ઓળખવાય છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડવામાં આવે છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, કારણ કે ટૂંકી ખેતી હોય, નાની ખેતી હોય, વિસ્તાર નાનો હોય. નાના વિસ્તારની અંદર જંગલને સાફ કર્યું હોય, એમાં નાના નાના વૃક્ષો કે છોડવાઓ સાફ કરી અને ત્યાં ખેતી કરતા હોય છે. તો આને ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી એવું કહેવામાં આવે છે. ત્યારબાદ 5મો મુદ્દો, બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. જો આને આ પ્રકારની સગવડતા ન મળે, ટેકનોલોજી ન મળે, યંત્રો ન મળે, ખાતર ન મળે સમયે, સિંચાઈ ન મળે સમયે, પરિવહનની સગવડતા ન હોય તો આ ખેતીની અંદર ખેડૂતોને નુકસાન જાય. એટલા માટે આ બાગાયતી ખેતીની અંદર આ તમામ પ્રકારની સગવડતા હોય તો અને તો જ બાગાયતી ખેતી શક્ય બને છે. ત્યારબાદ સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર
વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. સિંચાઈની પૂરેપૂરી સગવડતા હોય છે એટલા માટે ખેડૂતને કોઈ પણ પ્રકારની પાક ઉગાડવો હોય તો એ આરામથી, એટલા માટે સિંચાઈ હિસાબે ઉત્પાદન વધુ લેવાય છે અને ખેડૂતોને આવક પણ વધુ મળે છે. તો આપણે આ 6 પ્રકારો કૃષિ પ્રકારો 6ની વાત આપણે કરી. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. ત્યાર પછીનો મુદ્દો આવે છે કૃષિ પદ્ધતિઓ. કૃષિની પદ્ધતિ એમાં જોઈએ સૌથી પહેલી વાત આપણે કરીએ એમાં સજીવ ખેતી. કૃષિની પદ્ધતિઓ 3: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. એમાં સૌથી પહેલો મુદ્દો સજીવ ખેતી. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ છે. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતી, જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વાવેતર પણ સારું, વળતર પણ સારું મળી રહ્યું છે, જેને આપણે ઓર્ગેનિક કહીએ છીએ. ત્યારે દિવસે ને દિવસે આ રસાયણોની એટલી બધી ઉપયોગ વધી ગયો છે, એના હિસાબે આપણને આપણા આરોગ્ય સ્વાસ્થ્ય માટે પણ થોડીક અસર જોવા મળી છે. ત્યારબાદ ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. ત્યારબાદ મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે અને મિશ્ર ખેતી કહીએ છીએ. તો આપણે આજે કૃષિના પ્રકારો અને કૃષિની 3 પદ્ધતિ વિશેની વાત કરી. આવતા લેક્ચર એટલે આવતા વિડીયોની અંદર આપણે ભારતની કૃષિ પેદાશો વિશે થોડી વાત કરશું આપણે. તો અત્યારે આપણે આજે અહીં સુધી રાખીએ. ધન્યવાદ.